हेलो मित्रों, टीचिंग अजय यूट्यूब चैनल पर तमारू स्वागत है। तमने खबर से मित्रों आजनो वीडियो टेट 1 माटे स्पेशल नवा अभ्यासक्रम आधारित जीसीईआरटी गुजराती व्याकरणनी प्रश्नोत्तरी मित्रों जे धोरण 6 થી 8 ना हशे मित्रों अने 9-10 ना पण आना अंदर क्वेश्चन आवी जशे गुजराती व्याकरणना। अने तमारी टेट 1 नी परीक्षाना अंदर तमने खबर छे मित्रों पेरेग्राफ पूछाशे अथवा एक कविता पूछाशे, बरोबर बंने पूछावाना छे। बंनेना अंदर व्याकरण स्वरूपे मित्रों क्वेश्चन पूछावाना छे। तो मित्रों आ व्याकरण तमारी टेट 1 माटे खूब ज काम आववानुं छे, बरोबर। तो मित्रों जीसीईआरटी आधारित गुजराती व्याकरण की प्रश्नोत्तरी मित्रों 100 जेवा व्याकरण प्रश्नों से मित्रों आज धोरण 6 થી લઈને 10 સુધીના मित्रों आना अंदर क्वेश्चन આવી જશે, बरोबर। અને આ બધા પ્રશ્નો છે ને અગાઉ કોઈ ને કોઈ પરીક્ષાના અંદર પૂછાયેલા છે। તો આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તો ચાલો મિત્રો આપણે ટેટ 1 માટે સ્પેશિયલ નવા અભ્યાસક્રમ આધારિત જીસીઈઆરટી ગુજરાતી વ્યાકરણ પ્રશ્નોત્તરી ધોરણ 6 થી 8 પણ અહીંયા 9-10 ના પણ પ્રશ્નો થોડાક આવી જશે અને આ જે બધા પ્રશ્નો છે ને એ અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા બધા પ્રશ્નો છે, બરોબર, જે તમારી ટેટ 1 ના અંદર વ્યાકરણના અંદર 100% કામ આવશે। હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્રિયા લખતા લખતા ટીવી જુએ છે, કૃદંતનો પ્રકાર જણાવો। એક વાક્ય આપી છે મિત્રો, એના અંદરથી કૃદંત તમારે જણાવવો પડશે। તો આના અંદર મિત્રો વર્તમાન કૃદંત છે, બરોબર, તે આગળ તમને લીટી આપવામાં આવશે લખતા લખતા, બરોબર, એ છે મિત્રો વર્તમાન કૃદંત કહેવાય। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો ભાઠો। ભાઠો એટલે પથરો થાય મિત્રો, યાદ રાખજો, આવા ક્વેશ્ચન પૂછાશે તમારી ટેટ 1 ના અંદર ગુજરાતી વ્યાકરણમાં। તો મિત્રો આ બધા પ્રશ્નો જે છે ને મિત્રો એ તમારી પરીક્ષા માટે ઘણા બધા ઉપયોગી બનશે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપણી ચેનલનું નામ છે ટીચિંગ અજય। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાસ ઓળખાવો આબરૂ। આબરૂ જે છે મિત્રો એ તત્પુરુષ સમાસ છે। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે તેઓ હળવેથી કહીને ગયા કે ચૂપ રહો। વાક્યમાં કયું પદ ક્રિયાપદ વિશેષણ છે? તો જો મિત્રો કયું પદ ક્રિયા વિશેષણ છે વાક્યના અંદર? તો હળવેથી। આવી રીતે મિત્રો ક્વેશ્ચન પૂછાશે, બરોબર। તો હળવેથી જે છે મિત્રો એ ક્રિયા વિશેષણ છે, બરોબર, આ વાક્યનું પદ। હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પૃથ્વી છંદની અક્ષર સંખ્યા કેટલી છે? તો જો મિત્રો પૃથ્વી છંદ છે ને એની અક્ષર સંખ્યા છે મિત્રો 17 છે, બરોબર, કેટલી છે? 17 અક્ષર। હવે 6ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા પંક્તિ કયા છંદમાં આપેલી છે? તો ઝૂલણા છંદના અંદર આપેલી છે મિત્રો આ પંક્તિ, બરોબર, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા। હવે 7મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કામિની કોકિલા કેલી કુંજન કરે માં કયો અલંકાર છે? તો વર્ણાનુપ્રાસ છે મિત્રો, બરોબર મિત્રો, કારણ કે બધાના અંદર ક ક ક આવે છે, બરોબર, દરેક શબ્દના અંદર, એટલા માટે આ વર્ણોનુપ્રાસ કહેવાય છે। હવે 8મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વદન સુધારક રહો નિહાળી। યાદ રાખજો, વદન સુધારક રહો નિહાળીમાં કયો અલંકાર છે? તો આના અંદર મિત્રો રૂપક આપવામાં આવેલો છે। હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ છોડો શીત તોષણ। યાદ રાખજો મિત્રો, સંધિ છોડવાની છે, શીત તોષણ બરાબર શીત પ્લસ ઉષ્ણ બરાબર શીત તોષણ થાય છે। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે યથા યોગ્ય સમાસ ઓળખાવો। યથા યોગ્ય સમાસ છે મિત્રો અવ્યયી ભાવ છે, બરોબર, યથા યોગ્ય જે શબ્દ આપે છે મિત્રો એનો સમાસ શું થાય છે મિત્રો? અવ્યયી ભાવ થાય છે। હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નર્મદા સમાસ ઓળખાવો। નર્મદા શબ્દનો સમાસ ઓળખાવાનો મિત્રો ઉપપદ સમાસ થાય। હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નવરાત્રી સમાસ ઓળખાવો। તો નવરાત્રી શબ્દનો સમાસ થાય છે મિત્રો દ્વિગુ સમાસ થાય। હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શબ્દકોશનો સાચો ક્રમ જણાવો। તો જનક, જ્ઞાન, ઝંઝા અને ટહુકાર, આ લાઈન સરજ મિત્રો બધા શબ્દો છે, બરોબર, એટલે આ શબ્દકોશનો સાચો ક્રમ છે। હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ છોડો ન્યૂન। યાદ રાખજો, ન્યૂન જે સંધિ છે એની જોડવાની છે, ની વત્તા ઉન બરાબર ન્યૂન થાય, બરોબર, ની વત્તા ઉન બરાબર ન્યૂન। હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પરસ્પર સંપ રાખવો સર્વનામનો પ્રકાર જણાવો। તો પરસ્પર સંપ રાખવો સર્વનામનો પ્રકાર છે મિત્રો અન્યોન્યય વાચક છે, બરોબર, અન્યોન્યય વાચક। હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાનાર્થી શબ્દ આપો ઓસ। ઓસ એટલે સાથી થાય મિત્રો, બરોબર। તો જો મિત્રો તમારી ટેટ 1 ની પરીક્ષાના અંદર સમાનાર્થી, વિરોધાર્થી, કહેવતો, રૂઢિપ્રયોગ, અલંકાર, સંધિ છોડો, બરોબર, તો આવા મિત્રો તમારા ગ્રામરના અંદર બધું પૂછાઈ શકે છે, બરોબર, કારણ કે તમારી ટેટ 1 ના અંદર મિત્રો કીધેલું છે કે ગ્રામર આવશે, બરોબર, એટલે ગ્રામરના મિત્રો દરેક ટોપિક તૈયાર કરી લેવા જોઈએ, બરોબર, ગમે તે પૂછી શકે છે આ પરીક્ષાના અંદર।
હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સુપ્તિનો અર્થ શું થાય? તો સુપ્તિનો અર્થ થાય છે મિત્રો સલાટની હથોડી થાય, બરોબર. સુપ્તિનો અર્થ શું થાય છે? સલાટની હથોડી. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ, તેણે સફેદ ટી શર્ટ પહેર્યું હતું, વિશેષણ ઓળખાવો. તો જો મિત્રો સફેદ જે છે ને મિત્રો એ વિશેષણ છે, કારણ કે ટી શર્ટ તો છે પણ સફેદ એટલે વધારો કરે છે સફેદ. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો શબ્દ રવાનુકારી શબ્દ નથી? તો જો મિત્રો પટ પટ, તડ તડ, છન અને માંડ માંડ. તો માંડ માંડ જે છે ને મિત્રો એ રવાનુકારી શબ્દ નથી, બાકીના જે 3 શબ્દો છે ને એ રવાનાકારી શબ્દો છે. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આજે આચાર્યશ્રી આવનાર નથી, કૃદંતનો પ્રકાર જણાવો. તો આના અંદર મિત્રો ભવિષ્ય કૃદંત છે, બરોબર. ભવિષ્ય કૃદંત આવનાર. આવી રીતે મિત્રો ત્યાં આગળ તમને વાક્ય આપી છે, નીચે મિત્રો આવી અંડરલાઈન આપી છે, બરોબર. તે આ શબ્દનું કૃદંત કયું છે? તો ભવિષ્ય કૃદંત છે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાચો જોડણી લખો, બરોબર. સાચી જોડણી લખવાની છે વાલ્મીકી. તો વાલ્મીકીની જોડણી મિત્રો સાચી આ રીતે થાય છે, બરોબર. ઘણીવાર પરીક્ષાના અંદર પૂછાઈ ગઈ. તો જો મિત્રો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને તમારી ટેટ 1ના અંદર મિત્રો ગ્રામર પૂછાશે, બરોબર. તો ગ્રામરના અંદર આ બધા ક્વેશ્ચન તમને કામ આવી શકે છે મિત્રો. જે GCRT 6 થી 8 અને 9 10ના પણ આના અંદર ક્વેશ્ચન આવી ગયા છે, જે અગાઉની પરીક્ષાના અંદર બધા પૂછાયેલા છે, બરોબર. એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલ જે આપણી છે ટીચિંગ ગજે એને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દહીંવડા સમાસ ઓળખાવો. તો દહીંવડા સમાસ જે છે મિત્રો એ મધ્યમ પદ લોભી સમાસ થાય છે, બરોબર. મધ્યમ પદ લોભી. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ માં તે માં બીજા બધા વગડાના વા અલંકાર ઓળખાવો. તો મિત્રો આ વાક્યના અંદર છે મિત્રો, તો આના અંદર છે મિત્રો અનન્વય અલંકાર છે, બરોબર. માં તે માં બીજા બધા વગડાના વા અનન્વય અલંકાર. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિને સરખાવવામાં આવે ત્યારે તેને શું કહે છે? તો જો મિત્રો જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિને સરખાવવામાં આવે ત્યારે તેને શું કહે છે મિત્રો? ઉપમેય કહેવામાં આવે છે. શું કહેવાય છે? ઉપમેય. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાસનો અર્થ શું થાય? તો સમાસનો અર્થ થાય છે મિત્રો ટૂંકાણું થાય છે. શું થાય છે? ટૂંકાણું. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાધાકૃષ્ણ શબ્દમાં પૂર્વપદ કયું છે? તો રાધાકૃષ્ણ શબ્દના અંદર પૂર્વપદ છે મિત્રો રાધા છે. શું છે? રાધા. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપપદ સમાસનું બીજું નામ શું છે મિત્રો? તો આને મિત્રો દ્વિપદ પ્રધાન સમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જો મિત્રો તમને ખબર છે કે ટેટ 1 માટે મિત્રો આપણી ચેનલ પર મિત્રો બાળ વિકાસના ઘણા બધા વિડીયો બનાવેલા છે, બરોબર. તો બાળ વિકાસના વિડીયો મિત્રો MCQ બેઝ ઉપર બનાવેલા છે અને બાળ વિકાસ તમારી ટેટ 1ના અંદર 15 ગુણના અંદર પૂછાશે, બરોબર. એટલે ચેનલ ઉપર આખું પ્લેલિસ્ટ બનાવી છે અને પ્લેલિસ્ટના અંદરથી શોધીને મિત્રો આ બાળ વિકાસના પ્રશ્નો તમે 100% જોઈ લેજો, બરોબર. પરીક્ષાના હવે થોડાક જ દિવસો બાકી છે, એટલે જેટલા બને એટલા વિડીયો જોજો મિત્રો, રિવિઝન કરજો કે જેથી કરીને તમારી ટેટ 1ની પરીક્ષાના અંદર સારા એવા માર્ક્સ મળે, બરોબર. હવે મિત્રો થોડાક જ દિવસ બાકી છે એટલે તૈયારી કરી લેજો. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ છોડો સૂર્યાસ્ત. તો સૂર્ય પ્લસ અસ્ત બરાબર સૂર્યાસ્ત થાય. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ છોડો વિદ્યાર્થી. તો વિદ્યા પ્લસ અર્થી બરાબર વિદ્યાર્થી. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ છોડો વાર્તાલાપ. તો વાર્તા પ્લસ આલાપ બરાબર વાર્તાલાપ. તો જો મિત્રો સંધિ છોડવાની આવે મિત્રો તો આ રીતે તમારા પ્રશ્નો પૂછાઈ શકે. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આપેલા શબ્દોમાંથી અરબી ભાષાનો શબ્દ કયો છે? તો જો મિત્રો અહીંયા શબ્દો આપ્યા છે અફવા, લબાડ, રજની અને ખાણું. તો અફવા જે છે મિત્રો એ અરબી શબ્દ છે એના અંદર. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ જે અક્ષરો ઉપર તીવ્ર અનુસ્વાર હોય તે લઘુ અક્ષર શું બને છે? તો મિત્રો જો જે અક્ષરો ઉપર તીવ્ર અનુસ્વાર હોય ને તે લઘુ અક્ષરો મિત્રો ગુરુ બનતા હોય છે. શું બને? ગુરુ બનતા હોય છે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ભાષામાં કેટલા અનુનાસિક ન હોય તેવા વ્યંજનો છે? તો જો મિત્રો ગુજરાતી ભાષાના અંદર 8 જે છે મિત્રો અનુનાસિક છે અને 29 જે છે મિત્રો અનુનાસિક ન હોય તેવા વ્યંજનો છે, બરોબર. આવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે મિત્રો તમારી ટેટ 1ના અંદર. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે મિત્રો, બરોબર, કારણ કે હવે તમારી પરીક્ષાનો ટૂંક જ સમય બાકી છે. થોડાક સમયના અંદર તમારી પરીક્ષા લેવરાઈ જશે, એટલે દરેક વિદ્યાર્થીએ મિત્રો આ સૂચના જાણવી ખૂબ જરૂરી છે, બરોબર. ટેટ 1ની પરીક્ષાને મિત્રો થોડોક સમય બાકી છે મિત્રો. રિવિઝન કરવા માટે આપણે PDF બનાવેલી છે મિત્રો, બરોબર, જે 246 પેજની છે, બરોબર, અને 2000+ MCQ છે મિત્રો. આ PDFના અંદર મિત્રો આ બધા જે વિષયો આપ્યા છે મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવાતું હશે. બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્રના MCQ આવી જશે, પદ્ધતિ શાસ્ત્રના MCQ આવી જશે, જેના અંદર સબ્જેક્ટ છે મિત્રો ગુજરાતી, ગણિત, અંગ્રેજી અને પર્યાવરણ.
ત્રીજા નંબરના અંદર આપ્યું છે મિત્રો ધોરણ 1 થી 5 વિષય વસ્તુ બરોબર ગુજરાતી ગણિત અંગ્રેજી પર્યાવરણ આના પણ MCQ આવી જશે સમાવેશી શિક્ષણ અને વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો એના પણ MCQ આવી જશે શિક્ષણનું કરંટ અફેર્સ પણ આના અંદર આવી જશે મિત્રો પછી સરકારી શાળાઓની યોજનાઓ એનું પણ કન્ટેન્ટ મિત્રો MCQ એના અંદર આવી જશે બરોબર આ સ્ક્રીન ઉપર તમને જોવાય છે ને મિત્રો એ આખી આપણે PDF ની જે ડિટેલ છે બરોબર તમારે આ PDF મિત્રો ખરીદવી હોય મિત્રો તો WhatsApp નંબર આપેલો છે મિત્રો 9157591599 એના ઉપર મેસેજ કરજો મિત્રો એના ઉપર મેસેજ કરીને મિત્રો તમે PDF ખરીદી શકો છો અને તમે ટેટ 1 ની પરીક્ષા માટે સારું એવું રિવિઝન કરી શકો છો મિત્રો તો જે વિદ્યાર્થીઓને મિત્રો આ PDF ખરીદવાની હોય મિત્રો WhatsApp પર હાઈ કરજો બરોબર સમય મિત્રો ઘણો ઓછો છે એટલે વહેલાસર તે મિત્રો આ PDF તમે ખરીદી લેજો હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કેળવણી દુર્ગુણને દૂર કરે છે વાક્યમાં સંજ્ઞા ઓળખાવી તેનો પ્રકાર જણાવો તો જો મિત્રો આના અંદર મિત્રો ભાવવાચક સંજ્ઞા છે બરોબર દુર્ગુણ બરોબર એ ભાવવાચકના અંદર આવે હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભગવાનની અસીમ કૃપા દરેક પર હોય છે બરોબર તો વાક્યમાંથી વિશેષણ ઓળખાવી તેનો પ્રકાર જણાવો તો અસીમ જે છે મિત્રો એના ઉપર મિત્રો જો પરિમાણવાચક વાક્ય કહેવાય છે બરોબર આ વિશેષણ છે પરિમાણવાચક વિશેષણ હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપર મહાજળની જગજોળ હેઠળ ગોપ કરેલ કલ્લોલ બરોબર યાદ રાખજો ઉપર મહાજળની જગજોળ હેઠળ ગોપ કરે કલ્લોલ ક્રિયા વિશેષણનો પ્રકાર ઓળખાવો તો આના અંદર મિત્રો સ્થળવાચક ક્રિયા વિશેષણ આપવામાં આવેલું છે હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શંકરનો એકનો એક દીકરો રેખાંકિત પદ ઉપર કઈ વિભક્તિ દર્શાવેલી છે તો સંબંધક વિભક્તિ મિત્રો આના અંદર આપેલી છે બરોબર તો આના અંદર કઈ વિભક્તિ આપેલી છે મિત્રો સંબંધક વિભક્તિ આપવામાં આવેલી છે હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાચા જોડકા જોડો મિત્રો તો જો મિત્રો અહીંયા સમાસ આપેલા છે નર્મદા તો નર્મદા માટે મિત્રો ઉપપદ સમાસ છે ધણી ધણિયારી યાદ રાખજો મિત્રો ધણી ધણિયારી એના અંદર મિત્રો દ્વંદ્વ સમાસ આપેલો હોય છે પછી ગજગમના યાદ રાખજો ગજગમનાના અંદર મિત્રો મધ્યમપદ લોભી સમાસ કહેવાય અને નરસિંહ જે છે મિત્રો એ કર્મધારય સમાસ કહેવાય છે તો મિત્રો સમાસ પણ તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ નિસક શબ્દનો સમાસ ઓળખાવો બરોબર તો નિસક શબ્દનો સમાસ મિત્રો બહુવ્રીહી સમાસ થાય છે બરોબર બહુવ્રીહી સમાસ હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઘેલાભાઈ નામના માસ્તર છે કયો અલંકાર છે તો ઘેલાભાઈ નામના માસ્તર છે એના અંદર અલંકાર છે મિત્રો શ્લેષ અલંકાર છે જે વિદ્યાર્થીઓ મિત્રો આપણી PDF લીધી છે મિત્રો એ લોકો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો કે PDFના અંદરનું જે મટીરિયલ છે એ કેવું છે બરોબર 100% મિત્રો કોમેન્ટ કરજો મિત્રો આપણા આ વિડીયોના અંદર બરોબર તમારા માટે હજુ આવા ઘણા બધા વિડીયો આવતા રહેશે હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપમેય સાથે ઉપમાનની સરખામણી બરોબર તો આના અંદર શું આવે મિત્રો ઉપમા આવે બરોબર ઉપમેય સાથે ઉપમાનની સરખામણી એટલે ઉપમા હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપમેયને ઉપમાનથી એકરૂપતા ગણવા માટે જો મિત્રો ઉપમેયને ઉપમાનની એકરૂપતા તો રૂપક સાથે થાય બરોબર તો એને રૂપક કહેવામાં આવે છે હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું બતાવે તો આને મિત્રો વ્યતિરેક કહેવાય આને શું કહેવાય મિત્રો વ્યતિરેક કહેવામાં આવે છે તો આ ત્રણે વ્યાખ્યાઓ છે મિત્રો તમારી પરીક્ષાના અંદર જોવા મળી શકે છે હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સત્યનું કાવ્ય છો બાપુ કાવ્યનું સત્ય છો તમે ઝંખથી કાવ્યને સત્ય સૃષ્ટિ આ આપને નમે કયો છંદ છે મિત્રો આ વાક્યના અંદર તો આના અંદર મિત્રો અનુષ્ટુપ છંદ છે કયો છંદ છે અનુષ્ટુપ હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો અક્ષર લઘુ અક્ષર છે તો કા કી કી કુ તો બીજા નંબરનો જે કી છે મિત્રો એ લઘુ અક્ષર છે બરોબર જે બ્લુ કલરથી હાઇલાઇટ કરેલો છે હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ભાષામાં કુલ સ્વર કેટલા છે તો ગુજરાતી ભાષાના અંદર મિત્રો કુલ 11 સ્વર આવેલા છે હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ભાષામાં કુલ વ્યંજનો કેટલા છે તો ગુજરાતી ભાષાના અંદર કુલ 34 વ્યંજનો આવેલા છે હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો વર્ણ ગુરુ અક્ષર છે તો જો મિત્રો કા કી કુ કા કી દુ યાદ રાખજો મિત્રો આ જે છે ને બધા ગુરુ અક્ષરો કહેવાય છે હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અમૃત કાકીથી દાંતરડું લઈને ખેતરમાં જવાયું કર્તરીમાં પ્રયોગ કરો તો અમૃત કાકી દાંતરડું લઈને ખેતરમાં ગયા તો જો મિત્રો કર્તરીનું કર્મણીમાં ફેરવો અને કર્મણીનું મિત્રો કર્તરીના અંદર ફેરવો આવા બધા ક્વેશ્ચન તમારી પરીક્ષાના અંદર જોવા મળશે મિત્રો ટેટ 1ના અંદર ગુજરાતી વ્યાકરણના અંદર બરોબર હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બીજા બધાને ગલુડિયા પાછા આવી ઢાળિયામાં જે તૂટી વાળી પડ્યા હતા વાક્યનો પ્રકાર જણાવો તો આ છે મિત્રો સંકુલ વાક્ય કહેવાય છે
હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જેમાં હકીકતનું સીધે સીધું કથન કે નિવેદન હોય તેને કયું વાક્ય કહેવાય છે? તો મિત્રો આને વિધિ વાક્ય કહેવામાં આવે છે. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું. યાદ રાખજો મિત્રો, હોસ્પિટલના ડોક્ટરો અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું. વાક્યનો પ્રકાર જણાવો. તો આ છે મિત્રો સંયુક્ત વાક્ય કહેવાય છે. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે તમને ખબર છે કે ટેટ 1 માટે મોડલ પેપરની સિરીઝ આપણે ચાલુ કરી છે, જેના અંદર 3 મોડલ પેપર મૂકેલા છે. મિત્રો ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો. એના અંદર મહત્વના ક્વેશ્ચન આપવામાં આવેલા છે. બરોબર, એ ક્વેશ્ચન તમારી ટેટ 1 ના અંદર 100% કામ આવશે. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાવરણીથી એણે ચોક વાળી નાખ્યો. વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાયો છે? તો થી. મિત્રો યાદ રાખજો, થી. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ બે પદને જોડવાનું કાર્ય ભાષાનો કયો ઘટક કરે છે? તો અનુગ અને નામયોગી આ બંને જે છે મિત્રો એ બે પદને જોડવાનું કાર્ય કરે છે. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંતને સંસ્કૃત ભાષામાં શું કહેવાય છે? તો સંતને મિત્રો સંસ્કૃત ભાષાના અંદર ભૃત કહેવાય. શું કહેવાય છે? ભૃત કહેવામાં આવે છે. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે છંદને અંગ્રેજીમાં શું કહેવાય છે? તો છંદને મિત્રો અંગ્રેજીના અંદર મીટર કહેવાય છે. શું કહેવાય છે? મીટર કહેવામાં આવે છે. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંસ્કૃત ભાષામાં છંદના કેટલા પ્રકાર પડે છે? તો સંસ્કૃત ભાષાના અંદર છંદના મિત્રો 2 પ્રકાર પડે છે. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ભાષામાં છંદના કેટલા પ્રકાર પડે છે? તો ગુજરાતી ભાષાના અંદર છંદના મિત્રો 4 પ્રકાર પડે છે. બરોબર, કેટલા? 4 પ્રકાર. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો અક્ષર લઘુ અક્ષર છે? તો કા, કી, કુ. બરોબર, તો જો મિત્રો કી જે છે ને મિત્રો એ લઘુ અક્ષર કહેવાય છે. આ અગાઉ ક્વેશ્ચન આવી ગયો. હવે 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંયુક્ત અક્ષર પહેલાનો અક્ષર શું ગણાય છે? તો સંયુક્ત અક્ષર પહેલાનો અક્ષર મિત્રો ગુરુ અક્ષર ગણાય છે. હવે 61મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તળપદા શબ્દો માટે ઢીંઢોર. યાદ રાખજો મિત્રો, તળપદા શબ્દ આપો મિત્રો ઢીંઢોરનો. તો ગાર માટી કહેવાય. બરોબર, ગાર માટી. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે. મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને સૌપ્રથમ ફોલો કરી દો, કારણ કે એના અંદર ટેટ 1 માટે મહત્વના વિડીયો મૂકું છું અને આવનારી ભરતીઓની અપડેટ પણ એના અંદર આપવામાં આવે છે. અને બીજું મિત્રો કે ટીચિંગ અજય કરીને ઇન્સ્ટાગ્રામના અંદર પણ મિત્રો આપણું એક પેજ એકાઉન્ટ બનાવેલું છે, જેના અંદર સ્ટેટિક જીકેની રીલ્સ બનાવી છે. બરોબર, એ બધી રીલ્સ તમે જોજો મિત્રો. જીકે તમારી ટેટ 1 ના અંદર 100% કામ આવશે. આના સિવાય મિત્રો હું આના અંદર આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરું છું. બરોબર, કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, કોલ લેટર ક્યારે નીકળશે, કયું રિઝલ્ટ આપી છે મિત્રો, આ દરેક મિત્રો માહિતી તમને આ ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના ઉપર આપવામાં આવશે. એટલે બંનેની લિંક મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે, ત્યાં જઈને સૌપ્રથમ ફોલો કરી દો, કારણ કે એજ્યુકેશન અપડેટ માટે આ બંને તમને એકાઉન્ટ મિત્રો 100% કામ આવવાના છે. હવે 62મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ છોડો મધોમત. યાદ રાખજો મિત્રો, સંધિ છોડો મધોમત. તો મધ પ્લસ ઉત્ત પ્લસ મત યાદ રાખી લેજો. બરોબર, મધ પ્લસ ઉત્ત પ્લસ મત. હવે 63મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંદ ઓળખાવો. જાણે બધું તથાપી કે કહેવાથી રજા નહીં શરમાવી ન શકે તેથી મુંજાઈ મનની માહી. તો આના અંદર મિત્રો અનુષ્ટુપ સંદ આપેલો છે. હવે 64મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રેખાંકિત શબ્દ વિભક્તિ ઓળખાવો. તો ડોક્ટરને દર્દીને દવા આપી, તો દર્દીને એ છે મિત્રો સંપ્રદાન છે. બરોબર, સંપ્રદાન વિભક્તિ આના અંદર અપનાવેલી છે. હવે 65મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાચી જોડણી પસંદ કરો. વિજિગીષા. તો જો મિત્રો વિજિગીષા આ રીતે લખાય છે, સાચી જોડણી. હવે 66મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાનાર્થી શબ્દો ઓળખાવો. કૌમુદી. તો કૌમુદીનો મિત્રો સમાનાર્થી શબ્દ થાય છે ચાંદની થાય છે. શું થાય છે? ચાંદની થાય છે. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે આપણે ટેટ 1 માટે સમાવેશી શિક્ષણના મિત્રો 3-4 વિડીયો બનાવેલા છે. બરોબર, એ વિડીયો મિત્રો 100% જોઈ લેજો. 5 ગુણનું સમાવેશી શિક્ષણ તમારી પરીક્ષાના અંદર પૂછાશે. બરોબર, ચેનલ પર શોધીને મિત્રો જોઈ લેજો. બધા MCQ તમને 100% કામ આવવાના છે. બરોબર, હવે 67મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો મિત્રો. તો પેઠી. પેઠી એટલે પ્રવેશી થાય. શું થાય મિત્રો? પેઠી એટલે પ્રવેશી. હવે 68મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ટચલી આંગળી પાસેની આંગળી, એને મિત્રો અનામિકા કહેવાય. શું કહેવાય? અનામિકા. હવે 69મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રૂઢિપ્રયોગનો અર્થ આપો. ખાસડા ખાવા. ખાસડા ખાવા એટલે મિત્રો અપમાન સહન કરવું. હવે 70મા નંબરનો પ્રશ્ન સમજીએ સંધિ જોડો. શ્રો પ્લસ અન. બરોબર, શ્રો પ્લસ અન બરાબર શ્રાવણ થાય મિત્રો.
તો આવા ક્વેશ્ચન પૂછાશે મિત્રો તમારી ટેટ 1 ના અંદર આ ગુજરાતી વ્યાકરણના અંદર. અને આ જે બધા પ્રશ્નો છે ને એ ધોરણ મિત્રો 6 થી લઈને 10 સુધીના બધા ક્વેશ્ચન આના અંદર આવી ગયા છે મિત્રો, અને અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા છે. GCRT બેઝ મિત્રો આ બધા પ્રશ્નો છે, અને તમને ખબર છે કે તમારી ટેટ 1 ના અંદર મિત્રો ફકરા રૂપે અથવા કવિતા રૂપે મિત્રો ફકરો આપવામાં આવશે. એના અંદર મિત્રો આ બધા તમને ગ્રામરના ક્વેશ્ચન પૂછાઈ શકે છે, બરોબર. એટલા માટે આ વિડીયો તમને ગમતું હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરી દેજો, અને આપણી ટીચિંગ અજય ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે 71માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાસ ઓળખાવો રત્નજડિત. તો આના અંદર મિત્રો રત્નજડિત સમાસ છે મિત્રો તત્પુરુષ સમાસ. હવે 72માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ છોડો ઉચ્ચાલન. તો ઉચ્ચાલનનું મિત્રો ઉદ પ્લસ ચાલન બરાબર ઉચ્ચાલન થાય છે. હવે 73માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખ કયા પ્રકારનું ધ્વનિ છે. તો ખ છે મિત્રો એ કયા પ્રકારનો ધ્વનિ છે? અલ્પ પ્રાણ પ્રકારનો ધ્વનિ કહેવાય. હવે 74માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પુસ્તક કઈ સંજ્ઞા દર્શાવે છે. તો પુસ્તક જે છે મિત્રો એ જાતિવાચક સંજ્ઞા દર્શાવે છે, બરોબર, જાતિવાચક. હવે 75માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રેખાંકિત પદનું સર્વનામ જણાવો મિત્રો. તો દરેક સૈનિક સરહદ ઉપર નિષ્ઠાથી ફરજ બજાવે છે. તો દરેક જે છે મિત્રો અનિશ્ચિત વાચક કહેવાય, બરોબર. કેવું છે મિત્રો સર્વનામ? અનિશ્ચિત વાચક. હવે 76માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશેષણ દર્શાવતો શબ્દ જણાવો. તેવો સૈન્ય કાળો અમદાવાદ, બરોબર. તો જો મિત્રો કાળો જે છે મિત્રો વિશેષણ દર્શાવે છે. આવી રીતે શબ્દો આપીને પણ પૂછી શકે છે તમારી ટેટ 1 ના અંદર. હવે 78માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જીવમાં જીવ આપવો એટલે શું? તો શાંતિ થવી, બરોબર. જીવમાં જીવ આપવો એટલે શું મિત્રો? શાંતિ થવી. તો જુઓ મિત્રો તમારા માટે મહત્વની બાબત તમને જણાવી દઉં કે આપણે ટેટ 1 માટે ખૂબ જ મહત્વના મિત્રો તમને ખબર છે મિત્રો કે પદ્ધતિશાસ્ત્રે તમારી પરીક્ષાના અંદર 55 ગુણના અંદર પૂછાશે, જેના અંદર ગુજરાતી, અંગ્રેજી, પર્યાવરણ અને ગણિત આ ચારે ચાર જે વિષયો છે ને એનું પદ્ધતિશાસ્ત્ર કુલ મિત્રો 55 ગુણના અંદર તમારી પરીક્ષાના અંદર પૂછાશે. અને પદ્ધતિશાસ્ત્રના મિત્રો આ દરેક વિષયના અંદર મિત્રો કમસે કમ મિત્રો 8 થી 9 વિડીયો બનાવેલા છે. બધા વિડીયો તમે જોઈ લેજો મિત્રો, બરોબર. પછી તમને મોડું ના થઈ જાય મિત્રો. એ બધા વિડીયો તમે જોજો, તમારા મિત્રોને શેર કરજો. અને એક લેવલવાળા ક્વેશ્ચન હશે મિત્રો આના અંદર, બરોબર. જે લોકોએ PDF લીધી છે મિત્રો એ લોકો પણ કોમેન્ટ કરીને જણાવજો મિત્રો કે આપણી જે PDF છે ને એના અંદર ક્વેશ્ચન બધા કેવા છે, બરોબર. 100% કોમેન્ટ કરજો મિત્રો. તો આ બધા જે વિડીયો જે છે મિત્રો એ તમને ચેનલ પર જોવા મળશે, બરોબર. ચેનલ પર જઈને પણ તમે જોઈ શકો છો, અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આખું એનું પ્લેલિસ્ટ આપે, બરોબર. ત્યાંથી મિત્રો પદ્ધતિશાસ્ત્રના બધા વિડીયો તમે જોજો, તમારા મિત્રોને શેર કરજો મિત્રો. કારણ કે હવે પરીક્ષાનો મિત્રો થોડોક જ સમય બાકી છે, એટલા માટે જેટલું રિવિઝન તમે કરશો મિત્રો એટલો તમને ફાયદો થશે, બરોબર. વિડીયોને 2 થી 3 વાર, 4 વાર, 5 વાર જોતા રહો મિત્રો, બરોબર, કે જેથી કરીને તમે એ પ્રશ્ન સારી રીતે યાદ રહી જાય. હવે 79માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો શબ્દ દ્વિરુક્ત નથી. તો જો મિત્રો ગરમા ગરમ, માંડ માંડ અને શાકબાક અને ટપ ટપ. ટપ ટપ જે છે મિત્રો એ દ્વિરુક્ત શબ્દ નથી. હવે 80માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો શબ્દ અર્થભેદની દ્રષ્ટિએ જુદો પડે છે. તો વામા, વનિતા, ભામિની અને સવિતા. સવિતા જે છે મિત્રો એ અલગ પડે છે શબ્દ. હવે 81માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વામાનો સમાનાર્થી શબ્દ કયો થાય છે. તો ભામિની થાય છે, યાદ રાખજો, ભામિની. હવે 82માં નંબરનો પ્રશ્ન સમજીએ કે દ્વિરેફનો સમાનાર્થી શબ્દ કયો થાય છે. તો દ્વિરેફ એટલે અલી થાય છે મિત્રો. આવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે તમારી ટેટ 1 ના અંદર. હવે 83માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્રાહ્મણનો સમાનાર્થી શબ્દ જણાવો. તો દ્વિજ થાય, બરોબર. બ્રાહ્મણનો સમાનાર્થી શબ્દ શું થાય છે મિત્રો? દ્વિજ થાય છે. હવે 84માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉલાળનો વિરોધાર્થી શબ્દ જણાવો. તો ઉલાળ તો મિત્રો ધરાળ થાય. શું થાય? ઉલાળ તો ધરાળ થાય છે. હવે 85માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાંભળવું શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. તો વિસરવું થાય, બરોબર. સાંભળવું શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ થાય છે વિસરવું. હવે 86માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાનખર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. તો વસંત થાય, બરોબર. શું થાય? વસંત. હવે 87માં નંબરનો પ્રશ્ન સમજીએ કે દાખલો. દાખલો શબ્દનો અર્થ શું થાય? તો તકલીફ થાય મિત્રો. દાખલો શબ્દનો અર્થ થાય છે તકલીફ. હવે 88માં નંબરનો પ્રશ્ન સમજીએ કે
પરિચારક શબ્દનો અર્થ આપો તો સેવક થાય મિત્રો. પરિચારક શબ્દનો અર્થ શું થાય? સેવક થાય છે મિત્રો. હવે 89મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપાલંપ. યાદ રાખજો મિત્રો, ઉપાલંપ શબ્દનો અર્થ શું થાય? તો ઠપકો થાય. ઉપાલંપ શબ્દનો અર્થ થાય છે મિત્રો ઠપકો. હવે 90મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શાયર શબ્દોનો શિષ્ટ રૂપ આપો. તો શાયર શબ્દોનું મિત્રો શિષ્ટ રૂપ થાય છે સમુદ્ર થાય છે. તો જો મિત્રો તમારા માટે ફરીથી મિત્રો તમને એક આ માહિતી જણાવી દઉં છું, કારણ કે ટેટ 1ની પરીક્ષાનો મિત્રો ઘણો ઓછો સમય બાકી છે, એટલા માટે ફરીથી તમને જણાવું છું કે ટેટ 1 માટે મિત્રો આપણે આખી એક પીડીએફ બનાવેલી છે મિત્રો, સ્ક્રીન ઉપર તમને જોવાતી હશે બરોબર. આના અંદર જે આ ટોપિક તમને જોવાય છે એ બધા ટોપિક આપેલા છે બરોબર. તમારી પરીક્ષાને એક નવી દિશા આપવા માટે મિત્રો આ પીડીએફ તમારે જોઈએ તો 100 રૂપિયાના અંદર તમને મળી જશે મિત્રો. સમય છે બરોબર, રિવિઝન કરી લેજો, તમને ફાયદો થશે. આના અંદર મિત્રો 246 પેજની આ પીડીએફ છે, 2000+ MCQ છે બરોબર. માત્ર 100 રૂપિયાના અંદર તમે આ ખરીદી શકો છો. અને તમારે મિત્રો આ પીડીએફ ખરીદવી હોય તો 9157591599 બરોબર નંબર જે આપ્યો છે મિત્રો એ વોટ્સઅપ નંબર છે, એના પર હાઈ કરી દેજો બરોબર. તેના ઉપર હાઈ કરીને મિત્રો તમે આ પીડીએફ ખરીદી શકો છો. અને જે વિદ્યાર્થીઓ મિત્રો પીડીએફ ખરીદી છે મિત્રો એ લોકો 100% કોમેન્ટ કરજો કે જે આપણે કન્ટેન્ટ આપ્યું છે એ તમને કેવું લાગ્યું છે બરોબર. કોમેન્ટ 100% કરજો મિત્રો. હવે 91મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દગડ શબ્દનું શિષ્ટ રૂપ આપો. તો દગડ એટલે પથ્થર થાય બરોબર, યાદ રાખજો. હવે 92મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હરવર. યાદ રાખજો, હરવર શબ્દનું શ્રેષ્ઠ રૂપ આપો. તો લક્ષ્ય થાય. હરવર એટલે લક્ષ્ય થાય. હવે 93મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગૂંથેલ. ગૂંથેલ દોરો. યાદ રાખજો, ગૂંથેલ દોરાનો ધાબળો એને ખચિત કહેવામાં આવે છે બરોબર. ગૂંથેલ દોરાનો ધાબળો એને ખચિત કહેવામાં આવે છે. હવે 94મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખભે ભરાવાની જોડી એને ખડીયો કહેવાય. ખભે ભરાવાની જોડી એને ખડીયો કહેવાય છે બરોબર. હવે 95મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો એને ચૂલ કહેવાય મિત્રો. રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો એને ચૂલ કહેવામાં આવે છે. અને 96મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રૂઢિપ્રયોગનો અર્થ આપો. કપૂરે કોગળા કરવા. યાદ રાખજો મિત્રો, રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે કપૂરે કોગળા કરવા એટલે ખૂબ વૈભવ માણવો બરોબર, ખૂબ વૈભવ માણવો. હવે 97મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દાંત ખાટા કરવા. રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો પરાજિત કરવું થાય બરોબર, પરાજિત કરવું. હવે 98મા નંબરનો પ્રશ્ન સમજીએ શેર શેર લોહી ચડવું. યાદ રાખજો, શેર શેર લોહી ચડવું. રૂઢિપ્રયોગનો અર્થ આપો. ખૂબ આનંદ થવો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત તમને જણાવી દઉં છું કે ટેટ 1 માટે તમારે તૈયારી કરવી હોય મિત્રો તો આપણી ચેનલ ઉપર આખું પ્લેલિસ્ટ બનાવ્યું છે મિત્રો, જેના અંદર 45+ મિત્રો વિડીયો બનાવ્યા છે બરોબર. એ બધા વિડીયોનું આખું પ્લેલિસ્ટ બનાવી છે મિત્રો, ચેનલ પર જઈને પણ જોઈ શકો છો મિત્રો તમે. એ આખું પ્લેલિસ્ટ મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન અંદર મેં કીધી, ત્યાંથી તમે જોજો, તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 99મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગરડા ગાડાવાળીનો વિરોધાર્થી અર્થવાળી કહેવત જણાવો. તો સાઠે બુઢી નાઠે. યાદ રાખજો મિત્રો, ગરડા ગાડાવાળી એની વિરોધી અર્થવાળી કહેવત જણાવો તો સાઠે બુઢી નાઠે. હવે જો તમને ખબર છે મિત્રો ટેટ 1 માટે મિત્રો ગુજરાતી વ્યાકરણ બરોબર ધોરણ 6 થી 8 એટલે 9, 10નું પણ આના અંદર આવી જાય છે. અને આ બધા પ્રશ્નો અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા બધા પ્રશ્નો છે બરોબર. એના અંદર મિત્રો 100મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હોઠ સાજા તો ઉત્તર જાજા. યાદ રાખજો, હોઠ સાજા તો ઉત્તર જાજા કહેવતનો સાચો અર્થ કયો? તો હાજર જવાબી હોવું બરોબર, હાજર જવાબી હોવું. તો જો મિત્રો ગુજરાતી વ્યાકરણના ટેટ 1 માટે સ્પેશિયલ 100 પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને તમને ખબર છે મિત્રો ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર અને ઇન્સ્ટાગ્રામના અંદર એકાઉન્ટ પેજ બનાવેલું છે મિત્રો. બંનેના અંદર આપણે ટેટ 1 માટેના વિડીયોની અપડેટ પણ એના અંદર આપવામાં આવે છે, વિડીયો નાખવામાં આવે છે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. અને બીજું આના અંદર મિત્રો તમને ખબર છે મિત્રો આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે, કઈ ભરતી પડી છે, કયું ફોર્મ ભરાશે મિત્રો બરોબર, કોલ લેટર ક્યારે નીકળશે, રિઝલ્ટ ક્યારે આવશે મિત્રો. તો આ બધી ડિટેલ્સ મિત્રો આ બંને એજ્યુકેશન એકાઉન્ટ ઉપર આપવામાં આવે છે. બંનેની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે મિત્રો, ત્યાં જઈને સૌપ્રથમ ફોલો કરી દેજો, કારણ કે એજ્યુકેશન અપડેટ માટે તમને 100% કામ આવશે. અને હા મિત્રો ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.